વહાલા મિત્રો, આપણે નમ્રતાપૂર્વક આપણી મર્યાદાઓને સ્વીકારીને અને ઈશ્વરના મહાન જ્ઞાનમાં વિશ્વાસ રાખવાની જરૂર છે. આપણે આપણી ભૂલોને ઓળખીએ અને પસ્તાવો કરીએ. શું તમે એમ કરવા પ્રયત્ન કરશો? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. મારા વાલા ભાઈઓ અને બહેનો, આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે અય્યુબના પુસ્તકનો અંતિમ અભ્યાસ કરવાના છીએ. અય્યુબ એક પ્રમાણિક માણસ હતો. તેના મિત્રો પણ તેને મુશ્કેલીમાં મદદ કરી શક્યા નહીં. ઈશ્વર વંટોળિયામાંથી અય્યુબને પ્રશ્ન કરે છે જેનો કોઈ જવાબ અય્યુબની પાસે નહોતો. આજે આપણે 40, 41 અને 42 એમ 3 અધ્યાયોનો અભ્યાસ કરીશું. અહીં 40મા અધ્યાયમાં માનવ દુઃખ, ઈશ્વરનું સામર્થ્ય અને સૃષ્ટિમાં આપણા સ્થાન વિશેના ગહન પ્રશ્નોની શોધખોળ કરવામાં આવી છે. 41મા અધ્યાયમાં એક વિશાળ અને ભયજનક પ્રાણી જે માનવીય નિયંત્રણથી બહાર છે તેનો ઉલ્લેખ કરીને ઈશ્વર અય્યુબને બતાવવા માગે છે કે દુનિયામાં એવી શક્તિશાળી, રહસ્યમય અને ગહન બાબતો છે જેને માણસ સંપૂર્ણ રીતે સમજી શકે નહીં. 42મો અધ્યાય બતાવે છે કે કેવી રીતે અય્યુબ ખૂબ કષ્ટમાંથી ઈશ્વરની મહાનતાને સમજવા અને તેમના આશીર્વાદોને પ્રાપ્ત કરવા માટેની યાત્રા પૂર્ણ કરે છે. તો મિત્રો, ચાલો આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. 40મા અધ્યાયની પ્રથમ 2 કલમો મારી સાથે સાથે જોશો મિત્ર. અહીં લખવામાં આવ્યું છે, વળી યહોવાએ અય્યુબને ઉત્તર આપતા કહ્યું કે શું નિંદાખોરોથી સર્વશક્તિમાનની સાથે વિવાદ થઈ શકે? જે ઈશ્વરની સાથે વાદ વિવાદ કરે છે તે તેનો ઉત્તર આપે. ઈશ્વર અય્યુબને પૂછે છે કે અય્યુબ, શું તું મને જવાબ આપી શકે એમ છે? ઈશ્વર અય્યુબને કહે છે કે હકીકતમાં તો તું અધૂરા જ્ઞાનથી બોલી રહ્યો છે. હવે અય્યુબ ઈશ્વરને ઉત્તર આપી રહ્યો છે. 3 થી 5 કલમો જુઓ. ત્યારે અય્યુબે યહોવાને ઉત્તર આપ્યો કે હું કંઈ વિસાતમાં નથી તો હું તને 100 ઉત્તર આપી શકું. હું મારો હાથ મારા મોં પર મૂકું છું. એકવાર હું બોલ્યો છું પણ હવે ફરી નહીં બોલું. હા, 2 વાર બોલ્યો છું પણ હવે હું આગળ વધીશ નહીં. અય્યુબ અત્યાર સુધી પોતાને ન્યાયી ઠરાવતો હતો. પોતે કોઈ પાપ કર્યું નથી અને તો પણ એની આવી અવદશા કેમ થઈ છે એ પ્રશ્ન પૂછી રહ્યો હતો. પણ જ્યારે ઈશ્વર તેની સાથે સીધો વાત વ્યવહાર કરીને તેને પ્રશ્ન પૂછે છે ત્યારે અય્યુબ શું કહે છે જુઓ. અરે રે, હું બોલ્યો જ ના હોત તો કેટલું સારું. હું અગાઉ ન બોલવાનું બોલી ગયો છું પણ પ્રભુ હવે હું ચૂપ રહું છું. અય્યુબ હવે કેમ પોતાના શબ્દો બદલી નાખે છે મિત્ર? એ હવે ઈશ્વર સમક્ષ પોતાને કોઈ વિસાતમાં નથી એ બરાબર જોઈ રહ્યો છે, બરાબર જોઈ શકે છે. ઈશ્વરને ઉત્તર આપવા માટે અય્યુબની પાસે કોઈ ઉત્તર નથી. કોઈએ કહ્યું છે મિત્ર કે જ્યારે આપણે પોતાને જેમ ઈશ્વર જુએ છે એ પ્રમાણે જોઈએ ને ત્યારે આપણે પોતાના પગ ઉપર ઊભા રહી શકતા નથી. આપણે જ્યારે ઈશ્વરની હાજરીમાં જઈએ છીએ ત્યારે આપણે કબૂલ કરીએ છીએ કે આપણે કોઈ જ વિસાતમાં નથી ઈશ્વરની દ્રષ્ટિમાં, અને ઈશ્વરની આગળ, ઈશ્વરની સરખામણીમાં આપણે કોઈ વિસાતમાં નથી મિત્ર. ઈશ્વરે જ્યારે અય્યુબની સાથે વાતચીત શરૂ કરી અને અય્યુબની હાજરીનું, ઈશ્વરની હાજરીનું અય્યુબને ભાન થયું ત્યારે અય્યુબની ઉપર 3 રીતે એની અસર પડી. પ્રથમ તો અય્યુબનો ઈશ્વર સાથેનો સંબંધ, બીજું
અયુબનો પોતાની જાત સાથેનો સંબંધ, અને ત્રીજું અયુબનો એના મિત્રો સાથેનો સંબંધ. આ ત્રણ રીતે ઈશ્વરને લીધે અયુબના જીવન ઉપર સીધી અસર થઈ મિત્ર. અયુબે જ્ઞાન વગર, ડાપણ વગર ઘણું બધું બોલી નાખ્યું હતું, પરંતુ અત્યારે એ ઈશ્વરને કહે છે કે અરે રે, જો હું ચૂપચાપ બેસી રહ્યો હોત તો કેટલું સારું, પણ હવે હું મારું મોં બંધ કરું છું. આગળ 6 થી 8 કલમો જુઓ. 40મો અધ્યાય અયુબનું પુસ્તક. ત્યારે યહોવાહે વંટોળિયામાંથી અયુબને ઉત્તર આપ્યો કે હવે મરદની પેઠે તારી કમર બાંધ. હું તને પૂછીશ અને તું મને ખુલાસો આપ. શું તું મારો ઠરાવ પણ રદ કરશે? તું ન્યાયી ઠરે માટે તું મને દોષિત ઠરાવશે? બીજી વાર એ જણાવવામાં આવ્યું છે મિત્ર કે ઈશ્વરે વંટોળિયામાંથી અયુબને ઉત્તર આપ્યો. ઈશ્વર અયુબ સમક્ષ પોતાની રજૂઆત કરતા અને પ્રશ્નો પૂછતા જણાવે છે કે અયુબ, તું એમ કહે છે કે ઈશ્વર તમે ભૂલ કરી છે? અયુબ હવે જાણે છે કે એ કશું જ નથી. માત્ર ઈશ્વરની સમક્ષ તો એ માત્ર ધૂળ અને રાખ સમાન છે. ઈશ્વર હવે અયુબને ફરીથી સર્જનના આધારે, ઉત્પત્તિના આધારે પોતે કોણ છે એ જણાવવા માંગે છે. 9 થી 6 કલમો. તને દેવના જેવા ભુજ છે? અયુબ ઈશ્વરને પૂછે છે. તમે જુઓ, ઈશ્વર અયુબને કેવા પ્રશ્નો પૂછે છે. ઈશ્વર અયુબને પૂછે છે કે શું પૂછે છે જુઓ. તને દેવના જેવા ભુજ છે? તેના જેવા અવાજથી શું તું ગરજી શકે છે? તું શ્રેષ્ઠતા તથા મહત્વથી પોતાને શણગાર અને માન તથા પ્રતાપને ધારણ કર. તારા કોપનો ઉભરો ગર્વિષ્ઠો પર ઢોળી દે અને તેના પર દ્રષ્ટિ કરીને તેને નમાવી દે. જબરી વાતો અહીંયા કરવામાં આવી છે. જ્યારે ઈશ્વર ઉત્પત્તિને લગતા અને પ્રકૃતિને લગતા પ્રશ્નો અયુબને પૂછી રહ્યા છે, ત્યારે અયુબ પોતાને નહિવત સરખો, શૂન્ય સરખો જોઈ શકે છે. ઈશ્વરે કેટલા અદ્ભુત અને જેનો ઉત્તર આપણને ના મળે, અયુબને ના મળે, એવા પ્રશ્ન પૂછે છે. ને એટલા આ અયુબ જોઈ શકે છે હવે બહુ જ સ્પષ્ટપણે કે ઈશ્વરની સરખામણીમાં પોતે નહિવત છે, શૂન્ય સરખો છે. અને એટલે જ એ ઈશ્વરને કહે છે કે ઓ ઈશ્વર, હું કંઈ વિસાતમાં નથી. પ્રભુ, હું તમને કેવો ઉત્તર આપું, શો જવાબ આપું? અત્યાર સુધી તો તમે જુઓ, અયુબ પોતે જ્ઞાની છે, એના મિત્રો કરતા જરા પણ ઉતરતો નથી, એણે પાપ કર્યું નથી, વગેરે વગેરે અનેક દલીલો કરી ચૂક્યો છે. એ ઈશ્વરને પણ જાણે પડકારતો હતો, એવા પ્રશ્નો કરતો હતો કે ઈશ્વર, જરા જુઓ, તમે કંઈક ભૂલ કરીશ, મને આવું કેમ થયું? પણ હવે તમે જુઓ, હવે આ અયુબ શું કહે છે? હું ચૂપ બેસી રહીશ, મારી પાસે કોઈ જવાબ નથી. બીજી કલમમાં તમે જુઓ 42મા અધ્યાયની અયુબ શું કહે છે. અયુબનું પુસ્તક 42મો અધ્યાય બીજી કલમ. હું જાણું છું, ઈશ્વરને કહે છે, હું જાણું છું કે તું સઘળું કરી શકે છે અને તારા કોઈ મનસૂબાને અટકાવી શકાય નહીં. બીજા શબ્દોમાં અયુબ પોતાની પરિસ્થિતિને, પોતાના દુઃખ અને પોતાની વેદનાને સ્વીકારીને માન્ય રાખે છે. આ અયુબ હવે ખોટી ધારણાઓ અને ખોટી કલ્પનાઓ વડે ખાલી દલીલો કરવા માંગતો નથી. અયુબ ઈશ્વર સમક્ષ ઊભો રહ્યો અને તેણે જોયું કે ઈશ્વર તો સમગ્ર સૃષ્ટિના સર્જનહાર છે અને એને નિભાવી રાખનાર ઈશ્વર છે. ત્યારે એને સમજાયું કે તેની પાસે તો કોઈ જ્ઞાન જ નથી. ઈશ્વર વિશેનું અને ઈશ્વર માટેનું તેનું જ્ઞાન કેટલું બધું સીમિત છે, કેટલું બધું ખોટું છે, એની એને અનુભૂતિ થઈ ગઈ. આજે માણસે પોતાના પ્રશ્નોના ઉત્તરો ઈશ્વર પાસેથી શોધવાની જરૂર છે. માણસે માત્ર કલ્પનાઓ કરીને કે ધારણાઓ ધારીને ખોટા મંતવ્યો બાંધી લેવાની જરૂર નથી. ઈશ્વર સૃષ્ટિ દ્વારા અને પ્રકૃતિ દ્વારા પણ માણસને પ્રગટ કરે છે કે પોતે સમગ્ર સૃષ્ટિના કર્તા છે, મનુષ્યના સર્જનહાર છે. માત્ર ઈશ્વરની પાસે જ માણસના સર્વ પ્રશ્નોના ઉત્તરો છે. મિત્ર, જ્યારે તમારા જીવનમાં ભારે કટોકટી આવે મિત્ર, ઘરમાંથી બધું ચાલ્યું જાય, તમારી પાસે કશું જ બાકી રહે નહીં, ત્યારે શું તમે ઈશ્વરને પ્રેમ કરશો? એવા સમયોમાં ઈશ્વરને પ્રેમ કરશો? બાઇબલમાં ઈશ્વર તેમના પવિત્ર વચનોમાં જણાવે છે કે ઈશ્વરને તું તારા પૂરા વ્યક્તિત્વથી પ્રેમ કર. અને એટલે ભૌતિક બાબતોને લીધે કે કોઈ લાલચોને લીધે, કોઈ આશાઓને લીધે ઈશ્વરનું ભજન કીર્તન કરવાનું નથી હોતું મિત્ર. કે ઈશ્વરમાં માનવું કે ઈશ્વર મને આ બધું આપી દેશે, હું ઈશ્વરમાં માનીશ, તો એ તો બધું સ્વાર્થી છે. ઈશ્વર તો કહે છે તારા સમગ્ર વ્યક્તિત્વથી તું મને પ્રેમ કર. માણસ માત્ર ભૌતિક વાનાથી જ જીવી શકતો નથી, પણ ઈશ્વરના પવિત્ર વચનો તેને સાચું જીવન બક્ષે છે મિત્ર. કારણ કે બાઇબલમાં જણાવ્યા પ્રમાણે જો માણસ આખું જગત મેળવી લે, માણસ આખું જગત મેળવી લે, પણ એનો આત્મા નાશમાં જાય તો માણસને શો લાભ થાય? મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તમે વિશ્વાસ મૂકો અને એ વિશ્વાસમાં આગળ વધવામાં ઈશ્વર તમારી સહાય કરશે મિત્ર.
જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને આવવાની પણ ખરી. એમાં જો ઈશ્વર આપણી સાથે ના હોય તો આપણને લાભ શો થાય? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શું આપણે આપણી સાથે રહેવા દઈએ છે ખરા? વારું 41મા અધ્યાયમાં આપણે પ્રવેશ કરીએ. અય્યુબનું પુસ્તક પ્રથમ 2 કલમો જોઈએ. ઈશ્વર અય્યુબને કહે છે કે શું તું મગરને ગલથી ખેંચી કાઢી શકે અથવા દોરીથી તેની જીભને દબાવી શકે? શું તું તેના નાકમાં નાથ ઘાલી શકે કે આંકડાથી તેનું જડબું વીંધી શકે? આ ઈશ્વર અય્યુબને મહાકાય મગર વિશે હવે પ્રશ્ન પૂછે છે કે અય્યુબ, તું મગર વિશે શું જાણે છે? માણસ જે કંઈ જાણે છે મિત્ર, એ એને પ્રગટ કરવામાં આવ્યું છે, એટલા માટે એ બધું જાણે છે. અને એટલે માણસ વાસ્તવમાં કશું જ જાણતો નથી પોતાની મેળે. તો આજે પણ આપણાથી કેટલી બધી બાબતો મિત્ર ગુપ્ત છે અને આપણે કેટલું ઓછું જાણીએ છીએ. આગળ તમે 41મા અધ્યાયની 3 થી 34 કલમો જુઓ તો ઈશ્વર આ અય્યુબને અદ્ભુત પ્રકાશ આપે છે. અદ્ભુત પ્રકાશ. તમે જુઓ 3 થી 34 કલમો. શું તે તારી આગળ કરગરશે કે તે તારી આગળ નમ્ર વચનો બોલશે? શું તે તારી સાથે એવો કરાર કરશે કે તું તેને હંમેશને માટે ચાકર રાખે? પક્ષી સાથે તું રમે છે તેમ તેની સાથે તું રમશે શું? અથવા તારી કુમારિકાઓને સારું તેને તું બાંધશે? શું મચ્છીઓ તેનો વેપાર કરશે? શું તેઓ તેને વેપારીઓમાં વહેંચી આપશે? વગેરે વગેરે અનેક બાબતો 41મા અધ્યાયમાં ઈશ્વર અય્યુબને પૂછે છે. તમે જુઓ તો આ 25મી કલમ છે. ત્યાંથી ઈશ્વર એને આગળ પૂછે કે જ્યારે તે ઉઠે છે ત્યારે બળવાનો ડર કરે છે. ગભરાટથી તેઓ ભાન ભૂલી જાય છે. જો કોઈ તેને તરવારથી ઝટકા મારે તો તેમાં તેનું કંઈ વળે નહીં, તેમજ ભાલો તીર કે તીક્ષ્ણ બરછીનું પણ કંઈ વળે નહીં, વગેરે વગેરે અનેક બાબતો મેં કહીને મિત્ર એ પ્રમાણે ઈશ્વર અય્યુબના ધ્યાન ઉપર લાવીને એને પ્રશ્ન પૂછે છે. પણ આ બધામાં મિત્ર ઈશ્વર અય્યુબને અદ્ભુત પ્રકાશ આપે છે. વારું, આપણે હવે 42મા અધ્યાયનો પ્રારંભ કરીએ. છેલ્લો અધ્યાય છે અય્યુબના પુસ્તકમાં, છેલ્લો અધ્યાય 42મો અધ્યાય. તમે જુઓ મિત્ર, આ 42મા અધ્યાયમાં બહુ જ મહત્વની બાબતો આપવામાં આવી છે. અય્યુબ હવે જાણે છે અને કબૂલ કરે છે કે ઈશ્વરને તેમણે પૂછેલા પ્રશ્નો ઈશ્વર જાણે છે. અય્યુબ કબૂલ રાખે છે કે તે ઈશ્વરને તેમણે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપવાને સમર્થ નથી. એને બિલકુલ ખાતરી થઈ ગઈ, સ્પષ્ટ થઈ ગયું, ખબર પડી ગઈ, ખ્યાલ આવી ગયો કે ઈશ્વરની સમક્ષ પોતે કાંઈ નથી, ધૂળ અને રાખ સમાન, કોઈ જ્ઞાન નથી પોતાની પાસે. અને અય્યુબ એ પણ માન્ય રાખે છે કે માત્ર ઈશ્વર જ ન્યાયી છે, માત્ર ઈશ્વર જ ન્યાયી છે. માણસ જો કે સારો હોય, હા સારો હોય, એમ છતાં એ ઈશ્વરની નજરમાં સંપૂર્ણ તો નથી જ મિત્ર. માણસ પોતે સારો છે એમ કહીને મનુષ્ય ગર્વ કરે, અભિમાન કરે, તો એ કેટલું ખોટું છે, કેટલું ખોટું છે. કેવી રીતે મનુષ્ય ઈશ્વર સમક્ષ ગર્વ કરી શકે કે અભિમાન કરી શકે? માણસે તો ઈશ્વર સમક્ષ નમ્ર બનવાની જરૂર છે, ઈશ્વરની દ્રષ્ટિથી પોતાને તપાસવાની જરૂર છે. જ્યારે ઉત્પન્ન કરતા, ઉદ્ધાર કરતા ઈશ્વર અય્યુબને પોતાની વાણી સંભળાવે છે, ત્યારે અય્યુબ શું કહે છે? ઓ પ્રભુ, હું કંઈ વિસાતમાં નથી. હું તમને શો ઉત્તર આપી શકું? હું મારો હાથ મારા મોં ઉપર મૂકું છું. હવે નહીં બોલું પ્રભુ. નામ સંગીતા જાજો, હે સૌ દુઃખીને લાચાર, તેથી આનંદે વિલાસો, તમને મળશે રે અપાર. ઈસુ નામ સંગીતા જાજો, હે સૌ દુઃખીને લાચાર, તેથી આનંદે વિલાસો, મળશે રે અપાર. પ્રિયના ભૂમિ જગની આશને સ્વર્ગનો પ્રિયના ભૂમિ જગની આશને સ્વર્ગનો ના
જગની આશા સ્વર્ગનો હવે આપણે 42મા અધ્યાયની પ્રથમ 2 કલમો જોઈએ મિત્ર. ત્યારે અયુબે યહોવાને ઉત્તર આપ્યો કે હું જાણું છું કે તું સઘળું કરી શકે છે અને તારા કોઈ મનસૂબાને અટકાવી શકાય નહીં. ઈશ્વર સર્વશક્તિમાન છે મિત્ર, અને એટલે ઈશ્વર બધું જ કરી શકે છે. પણ એનો અર્થ કંઈ એવો નથી થતો કે ઈશ્વર કશું નકામું કરે છે કે મૂર્ખામી ભરેલું કામ કરે છે. ના 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 ના, ઈશ્વર તો સંપૂર્ણ છે, અને ઈશ્વર પવિત્ર છે, ન્યાયી છે, ગૌરવી ઈશ્વર છે. અને એટલા માટે ઈશ્વરનું કોઈ પણ કાર્ય હેતુ વગરનું નથી હોતું. એ અમથું અમથું કશું કરતા નથી ઈશ્વર. અને એટલે અયુબની પાછળ પણ ઈશ્વરે એક ખાસ હેતુ રાખ્યો હતો. શૈતાને તો અયુબનું અહિત કરવાનું વિચાર્યું, ભૂંડું કરવાનું વિચાર્યું, અને એ કાર્ય એણે કર્યું પણ ખરું. પણ ઈશ્વરે અયુબને માટે ખૂબ ઉત્તમ અને શ્રેષ્ઠ બાબતો કરી. એની ખબર શૈતાનને નથી, અને અયુબને પણ એની ખબર નથી. એ જ રીતે મિત્ર, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખનાર અને ઈશ્વરને પ્રેમ રાખનાર વ્યક્તિને તાત્કાલિક એના જીવનમાં આવતી મુશ્કેલીઓથી એમાં ઈશ્વરના હેતુનો ખ્યાલ નથી આવી શકતો. પણ છેવટે તો ઈશ્વર સ્પષ્ટ રીતે એ માટેનો પોતાનો હેતુ જાહેર કરે જ છે. અયુબ ઈશ્વરની ઈચ્છાનો સ્વીકાર કરે છે. હવે હકારાત્મક રીતે એ પોતાની પરિસ્થિતિને જુએ છે. 3 થી 6 કલમો જુઓ. અજ્ઞાનપણાથી ઈશ્વરી ઘટનાને અંધારામાં રાખનાર આ કોણ છે? તે કહ્યું, તે ખરું કહ્યું, તેથી હું સમજતો નહોતો તે બોલ્યો છું. તે બાબતો એવી અદ્ભુત છે કે હું તે સમજી શક્યો નહીં. કૃપા કરીને સાંભળ, એટલે હું બોલું. હું તને પૂછું અને તું મને ખુલાસો આપ, એવું તું બોલ્યો હતો. મેં મારા કાનથી તારા વિશે સાંભળ્યું હતું, પણ હવે હું તને પ્રત્યક્ષ જોઉં છું. તેથી હું મારી જાતથી કંટાળું છું અને ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું. અયુબ હવે એ કબૂલ કરે છે કે ઈશ્વરને અને ઈશ્વરની યોજનાને એ જાણતો નથી. જે વિષયનું મને જ્ઞાન ના હોય મિત્ર, જે વિષયમાં હું સાવ અજાણ હોઉં, એ વિશે વાદ વિવાદ કરવી કે ચર્ચાઓ કરવી, એનાથી લાભ શો થાય? અને અયુબ એ જ કબૂલ કરે છે કે પ્રભુ હું અજ્ઞાન છું, હું અજ્ઞાન છું પ્રભુ. હું તમને અને તમારા કૃત્યોને જાણી શક્યો નથી. 6ઠ્ઠી કલમમાં કહે છે, તેથી હું મારી જાતથી કંટાળું છું અને ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું. અયુબ હવે ઈશ્વરની સાથે એક જુદી જ રીતે વાત અને વ્યવહાર કરે છે. તમે જોયું મિત્ર, ઈશ્વર ઉપર હવે સંપૂર્ણ વિશ્વાસ રાખે છે, પૂરેપૂરો. ઈશ્વર સમક્ષ એ કેટલો બધો નમ્ર બને છે, દિન બની જાય છે. ઈશ્વર સામે હવે કોઈ જ એ પ્રશ્ન કરતો નથી. હવે અયુબ ઈશ્વરની સાથે એક નવા સંબંધમાં જોડાય છે. જ્યારે ઈશ્વરે અયુબને તેના પ્રશ્નોનો ઉત્તર આપવાનું શરૂ કર્યું, ત્યારે સૌપ્રથમ અયુબ પોતે જેવો હતો એવો એ પોતાને નિહાળી શકે છે. અને હવે અયુબ પોતાને કોઈ વિસાત વગરનો સાવ ખાલી અનુભવે છે. પણ એની સાથે જ એ પોતાને ઈશ્વરની સાથે એક નવા સંબંધમાં જોડાતો પણ અનુભવે છે. અયુબ હવે પશ્ચાતાપ કરે છે. એ હવે ધૂળમાં અને રાખમાં બેસે છે. અયુબ ઈશ્વરની સમક્ષ પોતાના કૃત્યો માટે પશ્ચાતાપ કરે છે. અહીં જ મિત્ર સાચા પસ્તાવાના સાચા વાસ્તવિક પગથિયા આપણે જોઈ શકીએ છીએ. આ પસ્તાવો ઈશ્વર ઉપરના વિશ્વાસમાં કરવામાં આવ્યો છે. પસ્તાવો છે, પણ એમાં એની સાથે ઈશ્વર ઉપરનો વિશ્વાસ પણ પ્રગટ થાય છે. ઈશ્વરની સમક્ષ કરવામાં આવતા પસ્તાવા સૌથી પ્રથમ તો અગત્યની બાબત એ હોય છે મિત્ર કે મનુષ્ય એ સ્વીકારે છે કે પોતે ઈશ્વર સમક્ષ કોઈ જ વિસાતમાં નથી. ઈશ્વર સમક્ષ તે અપૂર્ણ છે, અધૂરો છે. અને એ પછી જે બીજી અગત્યની બાબત છે એ તો એ કે માણસે ઈશ્વર સમક્ષ ખાલી છે, પોતે નકામો છે, એ સ્વીકારવાની જરૂર હોય છે. જ્યારે આપણે મિત્ર આપણી જાતે અને આપણા સ્વ પ્રયત્નોથી ઈશ્વર સાથે સમાધાન પામવાના પ્રયત્નો મૂકી દઈએ ને મિત્ર, ઈશ્વર તરફ જોઈએ અને ઈશ્વરની દિશામાં ફરીએ, તો એ પગલાને પસ્તાવો કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં, હું મરણ તરફ અને પાપમાં આગળ વધી રહ્યો તો, પણ હવે હું ત્યાંથી પાછો ફરીને ઈશ્વર તરફ મોં રાખીને આગળ વધું છું. મેં હવે પાપ તરફ અને શૈતાન તરફ પીઠ ફેરવી દીધી છે. હવે મારું મુખ તો ઈશ્વર તરફ છે. જ્યારે માણસને ઈશ્વરની મુલાકાત થઈ, ઈશ્વરનું ગૌરવ માણસે અનુભવ્યું, ત્યારે એણે પોતાને ધૂળ સમાન અને પાપી કબૂલ કર્યો જ છે. બાઇબલમાં તમે જુઓ તો રાજા દાઉદ, યશાય પ્રબોધકે, હઝકીએલ પ્રબોધકે, દાનિયેલ પ્રબોધકે, પાઉલે અને સંત યોહાને પોતાના શબ્દો વડે એ જાહેર કર્યું છે કે તેઓ અધૂરા છે અને પાપી છે. બસ ત્યારે જ મિત્ર ઈશ્વર આ વ્યક્તિને પોતાના હાથમાં લે છે, એને ક્ષમા આપે છે, એને એમની સાથે સીધા સંબંધમાં પુનઃ સ્થાપિત કરે છે. અયુબ તમે જુઓ, હવે ઈશ્વર સમક્ષ પોતાને પાપી જાહેર કરીને કેવો પસ્તાવો કરે છે. એ જ સમયે અયુબના જીવનમાં ઈશ્વરનો હેતુ પરિપૂર્ણ થાય છે.
અયુબ હવે એ સમજે છે અને સ્વીકારે છે કે હું પસ્તાવો કરું માટે જ ઈશ્વરે મારા જીવનમાં દુઃખ અને યાતનાઓ આવવા દીધી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ જ્યારે વ્યક્તિ ઊભી રહે છે મિત્ર, બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોના પ્રકાશમાં વ્યક્તિ જ્યારે ઈશ્વર સમક્ષ ઊભી રહે છે ત્યારે એ પશ્ચાતાપ કરે છે. ત્યારે એ ઈશ્વરને કહે છે કે હે પ્રભુ મુझ પાપી પર દયા કરો, મારા પાપોની ક્ષમા આપો. અને બસ ત્યાં જ મિત્ર, ત્યાં જ ઈશ્વર પાપી માણસને નવું હૃદય આપે છે. ઈશ્વર પવિત્ર આત્મા આપે છે, પાપોની ક્ષમા આપે છે અને સાર્વકાલિક જીવનની ભેટ આપે છે. ઈસુ ખ્રિસ્ત સમક્ષ પાપો કબૂલ કરીને, પાપોનો પશ્ચાતાપ કરીને, પાપોની માફી માંગવાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસના હૃદયમાં સહવાસ કરવા આવે છે. અને હવે પછી એ વ્યક્તિના જીવનમાં ઈશ્વર કેન્દ્ર સ્થાને બિરાજમાન થાય છે. આ અનુભવને નવો જન્મ કહેવામાં આવે છે અથવા તો હૃદય પરિવર્તન કહેવામાં આવે છે મિત્ર. ખેર, આપણે 42મા અધ્યાયની 7 થી 10 કલમો જોઈએ. અયુબ સાથે બોલી રહ્યા પછી યહોવાએ અલીફાઝ તેમાનીને કહ્યું કે તારા પર તથા તારા 2 મિત્રો પર મારો કોપ સળગી ઉઠ્યો છે, કેમ કે જેમ મારો સેવક અયુબ બોલ્યો છે તેમ તમે મારા વિશે ખરું બોલ્યા નથી. તેથી તમારે માટે 7 ગોધા અને 7 ઘેટા લો અને મારા સેવક અયુબ પાસે જઈને પોતાને સારું દહનાર પણ ચડાવો. મારો સેવક અયુબ તમારે સારું પ્રાર્થના કરશે, તેને સ્વીકારીને હું તમારી મૂર્ખાઈ પ્રમાણે તમારી વલે નહીં કરું. મારો સેવક અયુબ બોલ્યો છે તેમ મારે વિશે જે ખરું છે તે તમે બોલ્યા નથી. ત્યારે અલીફાઝ તેમાની, બિલ્દાદ શુહી અને સોફાર ના અમાથીએ યહોવાને તેમને જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે કર્યું અને યહોવાએ અયુબની પ્રાર્થનાનો અંગીકાર કર્યો. જ્યારે અયુબે પોતાના મિત્રોને સારું પ્રાર્થના કરી ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને અગાઉ હતું તે કરતા યહોવાએ અયુબને બમણું આપ્યું. જુઓ મિત્ર, ઈશ્વર અયુબની સાથે વાત કર્યા પછી તેના પેલા 3 મિત્રોને શું કહે છે? 7મી કલમ પ્રમાણે ઈશ્વર પોતે એ 3 મિત્રોને કહે છે કે તમારી ઉપર મારો કોપ સળગી ઉઠ્યો છે, કારણ કે તમે મારા સેવક અયુબ વિશે ખોટી વાતો કરી છે, એના ઉપર ખોટા આક્ષેપો કર્યા છે. જો મિત્ર, તમે અયુબનું પુસ્તક ફરીથી વાંચો ત્યારે ધ્યાનમાં રાખજો કે અયુબને માટે તેના 3 મિત્રોએ જે કાંઈ કહ્યું એ સાચું નથી. અયુબના 3 મિત્રો ઈશ્વરના કહ્યા પ્રમાણે કરે છે અને અયુબ પણ આ 3 મિત્રોને માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે અને ઈશ્વરે અયુબની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. 10મી કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે અયુબે પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી અને ઈશ્વરે અયુબની દુર્દશા ફેરવી નાખી. ઈશ્વરે અયુબની પાસે જે કંઈ અગાઉ હતું ને એનાથી બમણું આપ્યું. 12 થી 17 કલમો તમે જુઓ શું કહે છે ઈશ્વરનું પવિત્ર વચન. એમ યહોવાએ અયુબના આગલા સમય કરતા પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન કર્યો. તેની પાસે 14,000 ઘેટા, 6,000 ઊંટ, 1,000 જોડ બળદ અને 1,000 ગધેડીઓ થયા વગેરે વગેરે. 16મી કલમ. એ પછી અયુબ 140 વર્ષ સુધી જીવ્યો અને તેણે પોતાના પુત્રો તથા પુત્રોના પુત્રો 4 પેઢીઓ જોઈ. આ પ્રમાણે અયુબ સંપૂર્ણ વૃદ્ધ વયે મરણ પામ્યો. અયુબના જીવનમાં કેટલી કપરી પરિસ્થિતિ ઊભી થઈ મિત્ર. અયુબના જીવનમાં કેટલો ભારે ઝંઝાવાત ઊભો થયો. પણ આખરે અયુબને એ બધી ઘટનાઓ દ્વારા ખ્યાલ આવ્યો કે ઈશ્વરનો હેતુ એના જીવનમાં શો હતો. ઈશ્વરે અયુબને ભાન કરાવ્યું કે ઈશ્વરની દ્રષ્ટિમાં અયુબ પ્રામાણિક હતો, નિર્દોષ હતો, ઈશ્વર ભક્ત હતો. એમ છતાં પણ અયુબ અપૂર્ણ હતો અને એનું ભાન અયુબને આ બધી ઘટનાઓ દ્વારા, આ બધા ઝંઝાવાતો દ્વારા થયું. ત્યારે અયુબ ઈશ્વરની સમક્ષ નમી પડ્યો. એણે પોતાનો ગર્વ, પોતાનું અભિમાન, પોતાનું અજ્ઞાન કબૂલ કર્યું ઈશ્વર સમક્ષ અને ઈશ્વર સમક્ષ પોતાના આ અજ્ઞાનની માફી માંગી. ઈશ્વરે, તમે જુઓ મિત્ર, આ વચનોમાં લખ્યું છે એ પ્રમાણે અયુબને બમણો આશીર્વાદ આપ્યો. ને એટલે મિત્ર, અયુબના પુસ્તકના અભ્યાસ ઉપરથી એ જ ફલિત થાય છે કે આપણા જીવનમાં જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે એની પાછળ ઈશ્વરનો શુભ હેતુ જ હોય છે. અને એટલે મિત્ર, જીવનમાં આવતી દરેક બાબતો માટે ઈશ્વરનો આભાર માનીને ઈશ્વરની આધીનતામાં જીવન જીવવું, એમાં જ આપણું કલ્યાણ છે. ખેર મિત્ર, અહીં આપણે બાઇબલમાં જૂના કરારમાં આવેલ અયુબના પુસ્તકનો અભ્યાસ પૂરો કરીએ છીએ. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમને સંભાળી રાખો. આમેન. પ્રિય દર્શક મિત્રો, અય્યુબ મારફતે ઈશ્વર આપણને જે કહેવા માગે છે કે જેમ અય્યુબે ઈશ્વર પર શંકા કરવા માટે માફી માંગી અને તેમના મિત્રો માટે પ્રાર્થના કરી, તેમ આપણે પણ કરીએ. કારણ કે એમ કરવાથી ઈશ્વર તમામને માફ કરે છે. જેમ અય્યુબની સંપત્તિને ઈશ્વરે ફરી સ્થાપિત કરી, તેમ આપણને પણ ઈશ્વર માફ કરીને વધુ ખુશી અને લાંબુ જીવન આપવા માગે છે. મિત્રો, ગેંડાના વર્ણન દ્વારા
ઈશ્વર માનવીની મર્યાદિત સમજણ અને સામર્થ્યની તુલના તેમની અસીમ સત્તા સાથે કરે છે. બીજું, મગરમચ્છ એક શક્તિશાળી અને ભયજનક પ્રાણી હોવાથી તેને કોઈ પણ માનવી કાબૂમાં લાવી શકતું નથી. ફક્ત તે ઈશ્વરના જ નિયંત્રણમાં રહે છે. મિત્રો, આપણી હોશિયારી, ધન દોલત કે શક્તિ પર આપણે કાબૂ કરી શકીએ નહીં. તે ઈશ્વરના નિયંત્રણમાં છે, તે હંમેશા યાદ રાખો. ત્રીજું, જ્યારે અય્યુબ પોતાના મિત્રો માટે પ્રાર્થના કરે છે ત્યારે ઈશ્વર તેની સંપત્તિને પુનઃસ્થાપિત કરે છે અને તેને પહેલા કરતા બમણો આશીર્વાદ આપે છે. અય્યુબને લાંબુ જીવન અને નવા બાળકો, અધિક સંપત્તિ મળે છે. આમ તે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરે છે. મિત્રો, આપણે પણ બીજા માટે પ્રાર્થના કરીએ અને ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરીએ. મિત્રો, આજના કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવશો. સ્ક્રીન પર દર્શાવેલ નંબર 94 29 37 56 10 પર આપ અમને ફોન અથવા તો મેસેજ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે ઈશ્વર. આજનો પ્રશ્ન છે, આજના પાઠમાં હવે ઈશ્વરનો કોપ કોની પર સળગી ઉઠ્યો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.